ગુજરાતમાં એસટી બસમાં મુસાફરી કરતા હજારો મુસાફરો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે 1 જાન્યુઆરી 2026થી એસટી બસ મુસાફરી ભાડામાં 3%નો વધારો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય 31 ડિસેમ્બર 2025ની મધરાત્રિથી અમલ. જોકે નિગમ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે 9 કિલોમીટર સુધીના અંતરના ભાડામાં કોઈ વધારો લાગુ નહીં પડે, જ્યારે 10 કિલોમીટરથી 60 કિલોમીટર સુધી મુસાફરી કરનાર મુસાફરો માટે ઓછામાં ઓછો ₹1નો વધારો લાગુ પડશે. એસટી નિગમનો દાવો છે કે ભાડામાં વધારો છતાં પણ ગુજરાત એસટી ભાડા અન્ય રાજ્યોની સરખામણીએ હજુ પણ ઓછા છે. સાથે જ જણાવ્યું છે કે એસટી કુલ મુસાફરો પૈકી 85% મુસાફરો લોકલ બસ સર્વિસનો ઉપયોગ કરે છે, જેમાંથી આશરે 10 લાખ જેટલા મુસાફરો 48 કિલોમીટર સુધી મુસાફરી કરે છે. તેથી તેમના પર વધારો માત્ર ₹1 સુધી મર્યાદિત રહેશે. નિગમના જણાવ્યા મુજબ ભાડામાં આ વધારો સંચાલન ખર્ચ, જાળવણી ખર્ચ અને ઇંધણ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.